અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ એક દાખલો જોયો છે, તે જ મુજબનો દાખલો છે કે 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 4x³ માઇનસ 3x સાબિત કરવાનો છે, જ્યાં કન્ડિશન આપેલી છે કે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ સંવૃત અંતરાલ -1/2 થી 1. ક્લિયર છે? તો અહીં આપણે સૌથી પહેલું કામ કરીશું, જે સાબિત કરવાનું છે એને ધારી લઈએ કે ધારો કે cos ઇન્વર્સ x બરાબર થીટા છે, તો cos થીટા ક્યારે લખીશું? જો વિસ્તારમાં હોય તો. એટલે આપણે એવી જ કિંમત ધારવાની જે વિસ્તારમાં હોય, તો આમ x બરાબર cos થીટા થાય. ક્લિયર છે? હવે આપણે જમણી બાજુમાં જો કિંમત મૂકવામાં આવે કે cos ઇન્વર્સ, આપણી જમણી બાજુ પદ આપેલું છે ને, બરાબરની જમણી બાજુમાં આપેલું છે cos ઇન્વર્સ 4x³ માઇનસ 3x, જેમાં x બરાબર cos થીટા મૂકી દઈએ, તો આમ cos ઇન્વર્સ 4 cos³ થીટા માઇનસ 3 cos થીટા આ પદ મળે, જ્યાં આપણે 4 cos³ માઇનસ 3 cos થીટા તો cos 3 થીટાનું સૂત્ર છે, તો આમ cos ઇન્વર્સ cos 3 થીટા. પરંતુ cos ઇન્વર્સ cos ડાયરેક્ટ કેન્સલ નહીં કરવાનો, ડાયરેક્ટ 3 થીટા ના મુકાય. એમાં આપણે કન્ડિશન ચેક કરવી પડે કે ભાઈ cos ઇન્વર્સનો વિસ્તાર જે છે 0 થી પાઈ, એમાં 3 થીટા આવે છે કે નહીં. જો 3 થીટા cos ઇન્વર્સના વિસ્તારમાં આવતો હોય તો જ આપણે cos ઇન્વર્સ cos દૂર કરી શકાય. બરાબર છે? તો કન્ડિશન એના માટે છે કે -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીંયા સૌરત અંતરાલ હોય તો ઇક્વલ ટુ લેવામાં આવે છે. બરાબર છે? જો x બરાબર cos થીટા ધાર દો, તો -1/2 લેસ ધેન ઇક્વલ ટુ cos થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1. ત્રણેય બાજુ જો cos ઇન્વર્સ લગાવવામાં આવે તો cos ઇન્વર્સમાં માઇનસ નિશાની બહાર લેવી હોય તો પાઈ માઇનસ અને 1/2 એટલે પાઈ/3 આગળ મળે. અહીં cos ઇન્વર્સ cos કેન્સલ એટલે થીટા, જ્યારે cosમાં 1 આવે છે, cos ઇન્વર્સ 1 જે 0 મળે. બરાબર છે? તો અહીં આ 2π/3 મોટા હોવાથી નિશાની બદલીશું, તો આમ 2π/3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. પરંતુ 3 થીટાની જરૂર હોવાથી જો 3 વડે ગુણવામાં આવે તો આ આપણને મળે છે 2π ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને 0 થી 2π મળે છે. તો 0 થી 2πમાં અહીં આપણે 2 ભાગમાંનું વિભાજન કરવું પડે. બાકી તમે ચેક કરી લો કે આ જો 1/2 છે, કારણ કે 1/2 થી 1 હોય તો જ આ રીતે સાબિત થઈ શકે. બાકી આનો જવાબ 2 પ્રકારે અલગ અલગ આવી શકે. બરાબર છે? તો અહીં +1/2 લઈને ગણી કાઢો, તો આ +1/2 હોય તો અહીં ફક્ત π/3 મળે છે, પરંતુ અહીં તો 0 જ રહેશે. cos ઇન્વર્સ 1 0, તો આ આપણે π/3 હોય તો અહીં પાઈ મળે 3 વડે ગુણતા. બરાબર છે? 0 થી પાઈમાં આ રીતે આવે. એટલે તમારે ખાલી ચેક કરી લેવાનું છે, ટેક્સ્ટબુકમાં જે સમ છે એમાં કન્ડિશન +1/2 થી 1 આપેલી છે. બરાબર છે? તો આમ cos ઇન્વર્સ cos કેન્સલ કરો, કારણ કે 0 થી પાઈની વચ્ચે આ 3 થીટા cos ઇન્વર્સના વિસ્તારમાં આવેલો છે, માટે ડાયરેક્ટ 3 થીટા લખાય. અને થીટા બરાબર તો આપણે ધાર્યું હતું cos ઇન્વર્સ x, તો આમ 3 cos ઇન્વર્સ x જે આપણી ડાબી બાજુ છે. બરાબર છે? તો આ રીતે આપણે કન્ડિશન જો +1/2 થી 1 હોય તો 3 cos ઇન્વર્સ x આપણે સાબિત કરી શકીએ.